અમદાવાદ આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા લોકો સામે એક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। ત્યારે 3 થી વધુ વખત ટ્રાફિક નિયમનો ભંગ કરતા લોકો સામે મોટા એક્શન લેવાઈ રહ્યા છે। આ એક્શન અંતર્ગત નિયમનો ભંગ કરનારને એક નોટિસ મોકલવામાં આવી છે અને જો નિયમ સમય મર્યાદામાં આવા લોકો આરટીઓમાં દંડ નહીં ભરે તો કે યોગ્ય ખુલાસો કે રજૂઆત નહીં કરે તો તેમનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવી શકે છે। મળતી વિગત પ્રમાણે સપ્ટેમ્બર 2024 સુધીમાં 700 લોકોના લાયસન્સ અલગ અલગ ગુનામાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો ડિસેમ્બરની શરૂઆત સુધી 1380 વિરુદ્ધ પણ કાર્યવાહી થનારી છે। છેલ્લા 3 મહિનાની અંદર જે લોકોએ 3 થી વધુ વખત ઓફેન્સીસ કર્યા છે એવી દરખાસ્ત અમને 1380 વ્યક્તિઓની મળી છે। પોલીસ તરફથી 3000થી વધુનો લાયસન્સનો ડેટા હતો, એમાં અલગ અલગ આરટીઓના હતા। અમારા GJ1ના સુભાષબ્રિજ આરટીઓના છે 1380। એ તમામને નોટિસો આપી દીધી છે લાયસન્સ સસ્પેન્શન કરવાની અને આગામી સમયમાં એ પ્રક્રિયા પૂર્ણ કરી અને લાયસન્સ સસ્પેન્ડ કરવાની। એમાં શું પ્રોસેસ હોય છે, કેટલા ટાઈમ માટે સસ્પેન્ડ હોય છે? હા, એમાં જે વ્યક્તિઓએ 3 થી વધારે ઓફેન્સીસ કરે છે, હેલ્મેટ વગરના કેસો છે મોટાભાગના, એની અંદર નોટિસ આપીએ છીએ અને એડ્રેસ ઉપર નોટિસ જાય છે। 7 દિવસનો સમય આપીએ છીએ। 7 દિવસની અંદર એ જવાબ અથવા તો એનો ખુલાસો રજૂ ન કરે એવા સંજોગોમાં ધ્યાને લઈ અને 3 મહિના સુધી લાયસન્સ સસ્પેન્ડ કરવાની જોગવાઈ છે। અગાઉ પણ ડેટા છે, અગાઉના કેન્સલ કરેલા એ કેટલા? 2024માં અત્યાર સુધી સપ્ટેમ્બર એન્ડ સુધીની વાત કરું તો 700 ઉપર લાયસન્સ સસ્પેન્ડ અલગ અલગ ગુનાઓ હેઠળ થયેલા છે। આ 1380 એની અંદર વધારે એડ થયેલા છે, એટલે બાય એન્ડ ઓફ નવેમ્બર અને ડિસેમ્બર ફર્સ્ટ વીક સુધીમાં એ 1380 વિરુદ્ધ કાર્યવાહી થશે। પ્રોહિબિશન લગતા પણ કેસો આવી જાય છે? હા, પ્રોહિબિશનને લગતા કેસો અમારી પાસે જ્યારે પ્રોહિબિશનનો ડ્રંક એન્ડ ડ્રાઈવનો ગુનો દાખલ થાય છે પોલીસ સ્ટેશનમાં ત્યારે એ કાર્યવાહી અલગથી થાય છે। એમાં પોલીસ ચાર્જશીટ કરી અને પછી અમને એ લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે અથવા તો બીજી કોઈ કાર્યવાહી કરવા માટે જણાવે છે, એના આધારે અમે કાર્યવાહી કરીએ છીએ। આવા કેસીસ પણ હશે ખરા અંદર? ના, આ જે 3 ઓફેન્સીસ વાળા છે હેલ્મેટના કેસો છે મોટાભાગના। એમાં ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસો અત્યાર સુધી બહુ ઓછા મળેલા છે। 2023 અને 24ની વાત કરું તો લગભગ 40 કેસો 2023માં મળ્યા હતા, 2024માં 45 આસપાસ અત્યાર સુધીનો કેસ થયેલા છે। સ્કૂલ અંગેના 3 સરકારી નિયમ 5 લાખ મહિલાને બનાવી શકે છે બેરોજગાર। સુરતમાં સંચાલકોએ કર્યો વિરોધ। સુરતમાં પ્રી સ્કૂલની રાજ્ય સરકારની ગાઈડલાઈનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ પ્રી સ્કૂલ એસોસિએશન દ્વારા સુરતમાં કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ। એજ્યુકેશન બીયુ પરમિશન 15 વર્ષના ભાડા કરાર ટ્રસ્ટ બનાવવા સામે વિરોધ છે। એજ્યુકેશન બીયુ પરમિશનના બદલે સ્ટેબિલિટી સ્ટ્રક્ચર સર્ટિફિકેટ રાખવા માંગ કરી છે। પ્રી સ્કૂલ શાળાઓ કમર્શિયલ બંગલામાં શરૂ થતી હોવાથી ભાડા કરાર અને એજ્યુકેશન બીયુ મેળવવું અશક્ય સમાન છે। સરકાર પ્રી સ્કૂલ સામેના નિયમોમાં ફેરફાર નહીં કરે તો 90% પ્રી સ્કૂલને તાળા વાગે તેવી સ્થિતિ છે। રાજ્યમાં સૌથી વધુ પ્રી સ્કૂલો મહિલાઓ સંચાલિત છે। આ નિયમો મુજબ શાળાઓ બંધ થશે તો મહિલાઓના આત્મનિર્ભરતા પર સવાલ ઉભા થશે। સુરતમાં હજારો મહિલાઓને પ્રી સ્કૂલથી રોજગારી મળે છે। આ 3 નિયમોના કારણે 5 લાખ મહિલાઓમાં રોજગાર જવાની અને 90% પ્રી સ્કૂલ બંધ થવાની ભીતિ છે। જો આ નિયમો હળવા નહીં કરવામાં આવે તો ગુજરાતની સ્કૂલો સાથે સંકળાયેલા તમામ લોકો વિધાનસભાના દરવાજા પર 3 ડિસેમ્બરના રોજ આંદોલન કરશે। મોરબી અને લીંબડીમાં પણ કેવાયસી માટે અરજદારો લાઇનમાં ઉભા રહીને થાક્યા। ગુજરાત આખું કેવાયસી માટે લાઇનમાં લાગેલું છે। સર્વરના ધાંધિયાથી લોકો પરેશાન છે, ત્યારે લાઇનમાં ઉભા રહીને મોરબીના લોકો પણ થાક્યા। મોરબીમાં પણ કેવાયસી માટે કતારો લાગી। મોરબીમાં આધાર કાર્ડ કેવાયસીની ધીમી કામગીરીથી લોકો કંટાળ્યા છે। કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવા છતાં વારો નથી આવતો। જો નસીબે વારો આવી ગયો તો સર્વર દગો આપે છે, એટલે લોકો કામ ધંધો મૂકીને હેરાન થઈ રહ્યા છે, જેને લઈ મોરબી ગ્રામ્ય મામલતદાર કચેરીએ અરજદારો નિરાધાર બન્યા। આ અંગેની અનેક ફરિયાદ મળતા વહેલી સવારે મોરબી જિલ્લા કલેક્ટર દોડતા થઈ ગયા। જિલ્લા કલેક્ટર KB ઝવેરીએ ગ્રામ્ય મામલતદાર કચેરીએ પહોંચી આધાર કાર્ડ સેન્ટર બહાર ઉભેલા અરજદારોની સમસ્યા સાંભળી। આ અંગે અધિકારીઓને જરૂરી સૂચના અપાઈ। સાથે કેવાયસી સેન્ટરની આસપાસની ગંદકીને લઈ સફાઈ એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરી અન્ય કંપનીને કોન્ટ્રાક્ટ આપવા માટે તજવીજ હાથ ધરાઈ। તો સુરેન્દ્રનગરના લીંબડી પોસ્ટ ઓફિસમાં વહેલી સવારથી લોકોએ આધાર કાર્ડ માટે લાઈન લગાવી। આધાર કાર્ડની કામગીરી માટે ફક્ત એક જ સેન્ટર હોવાથી લોકોને મુશ્કેલી પડી રહી છે। દરરોજ 30 કૂપન આપવામાં આવે છે, પરંતુ 30માંથી ફક્ત 25 લોકોને જ કૂપન મળતી હોવાનો આક્ષેપ છે, જેને લઈ લોકોને 2 થી 3 દિવસ સુધી આધાર કાર્ડ સેન્ટરના ધક્કા ખાવા પડે છે। અહીં પીવાના પાણીની પણ સુવિધા નથી, જેથી તંત્રની ઢીલી કામગીરીથી લોકો કંટાળ્યા છે। ભર શિયાળે બજારમાં આવી તાજી કેરી। 10 કિલો કેરીના 8,510 રૂપિયા ભાવ। કેરી ખાવી હોય તો ઉનાળો આવવાની રાહ જોવી પડે, પરંતુ છેલ્લા 2-3 વર્ષથી સૌરાષ્ટ્રના પોરબંદરમાં ભર શિયાળે કેરી પાકવા લાગી છે। આ વખતે પણ શુક્રવારે પોરબંદર APMCમાં કેસર કેરીની આવક થઈ।
₹851 કિલોના ભાવે વેચાણ થયું. સામાન્ય રીતે કેસર કેરી માટે આંબા પર હવે મોર આવવાની એટલે કે ફ્લાવરિંગની શરૂઆત થતી હોય છે, પરંતુ પોરબંદરના બરડા પંથકમાં અત્યારે કેરી પાકવાનું શરૂ થયું છે. બરડા પંથકના હનુમાનગઢ ગામમાં 5 મહિના પહેલા જ કેરી પાકી ગઈ છે. શુક્રવારે એપીએમસી ખાતે એક બોક્સ કેરી એટલે કે 10 કિલો કેસર કેરીની હરાજી થઈ, જેમાં કેરી લઈને આવેલા ખેડૂત નિલેશભાઈ મોરીને 10 કિલો કેરીના ₹8,510 ભાવ મળ્યો. પોરબંદરના હનુમાનગઢ, બિલેશ્વર, ખંભાળા, કાટવાણા, આદિત્યણા સહિતના ડેમ કાંઠે આવેલા ગામોની જમીનને જાણે કે આંબાનો પાક માફક આવી ગયો છે. કપરાડામાં ટામેટા ભરેલો ટેમ્પો પલટી મારી જતા ટેમ્પામાં ભરેલા 6,200 કિલો ટામેટા રોડ પર વેરાઈ ગયા. ઘટનામાં ટેમ્પા ચાલકનો ચમત્કારિક બચાવ થયો. મહારાષ્ટ્રના નાસિક તરફથી ટામેટા ભરી અને ટેમ્પો વલસાડ તરફ આવી રહ્યો હતો અને ત્યારે નાસિક હાઈવે પર કપરાડા બસ સ્ટેશનની સામે જ ટેમ્પો પલટી મારી ગયો. ટેમ્પા ચાલકે અચાનક જ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટેમ્પો રોડ પર જ પલટી મારી ગયો હતો અને ટેમ્પોમાં 250 કેરેટમાં 6,200 કિલોથી વધુ ટામેટા ભરેલા હતા. ઘટના બાદ થોડા સમય સુધી દોડધામ મચી ગઈ હતી અને રોડ પર વેરાયેલા ટામેટાને ભરવા ટેમ્પો ચાલક અને લોકોએ પ્રયાસ કર્યો. મહીસાગરમાં સોયાબીનની ટેકાના ભાવે ખરીદીનું કૌભાંડ પકડાયું. રાજ્યમાં કૌભાંડીઓનો રાફડો ફાટ્યો છે, ત્યારે હવે ખેડૂતોને લૂંટવાના કારસ્તાનનો પણ પર્દાફાશ થયો. મહીસાગરમાં સોયાબીનની ટેકાના ભાવે ખરીદીમાં કૌભાંડ સામે આવ્યો. ખાનપુર લીંબડિયા એપીએમસીમાં ખેડૂતો પાસેથી સોયાબીનની ખરીદી કરવાની જગ્યાએ બહાર મિલમાંથી લાવી ટેકાના ભાવે વેચી દેવાનું કૌભાંડ સામે આવ્યું. મિલમાંથી સોયાબીન લાવીને ટેકાના ભાવે વેચવાનું કૌભાંડ અહીં ચાલતું હતું. એપીએમસીના ચેરમેન પર કૌભાંડનો આરોપ લાગ્યો છે. બીજા બાજુ ₹800 બજાર ભાવે સોયાબીન લઈને 978 ટેકાના ભાવે વેચતા હતા. તપાસ કરતા લીંબડિયા એપીએમસીમાંથી સોયાબીનના 700 કટ્ટા મળી આવ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે અરવલ્લીથી લાવવામાં આવ્યું હતું સોયાબીન. મામલતદારે એપીએમસી પહોંચી શરૂ કરી તપાસ. ભાજપ નેતા પર હુમલાના આરોપીને કરાવ્યું કાયદાનું ભાન. ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાયું. અમરેલીના સાવરકુંડલા શહેરમાં ભાજપના નેતા સહિત 3 લોકો પર હુમલાને લઈ પોલીસ એક્શનમાં આવી. આ મામલે પોલીસે 3 આરોપીની ધરપકડ કરી. સાવરકુંડલા પોલીસે રહીમ ગોરી, ઇબ્રાહીમ સાબિદીનની ધરપકડ કરી. બીજા દિવસે પણ સાવરકુંડલા શહેરમાં હુમલાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા. પોલીસે ઘટનાની ગંભીરતા સમજી લોહાણા સમાજની વાડી પાસે ઘટના બની તે સ્થળે આરોપીઓને લઈ જઈ રીકન્સ્ટ્રક્શન પંચનામું કર્યું. સેન્સિટિવ વિસ્તાર હોવાના કારણે ફોર્સ બોલાવી પોલીસ બંદોબસ્ત વચ્ચે રીકન્સ્ટ્રક્શન કરાયું. આરોપીઓએ કેવી રીતે હુમલો કર્યો સહિતની માહિતી મેળવી નિવેદન લેવામાં આવ્યા. સાવરકુંડલા ટાઉન અને રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના પોલીસ અધિકારીઓ કર્મચારીઓ દ્વારા કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે બંદોબસ્ત ગોઠવાયો. મહત્વનું છે કે ધારાસભ્ય મહેશ કસવાલાએ પણ પોલીસની કામગીરી સામે સવાલ ઉભા કર્યા હતા, જે બાદ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચી લીધા અને કાયદાનું ભાન કરાવ્યું. પાટીદાર સંસ્થાઓ વચ્ચેનો વિવાદ વકર્યો. જયંતિ સરથારાએ ખોડલધામ પર કર્યા સણસણતા આક્ષેપ. ખોડલધામ અને સરદારધામ વચ્ચે વિવાદ વકરી રહ્યો છે. બંને સંસ્થાઓ એકબીજા પર સણસણતા આક્ષેપો કરી રહી છે, ત્યારે સસ્પેન્ડેડ પીઆઈ પાદરિયાના સમર્થનમાં પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે, જેમાં અમે પીઆઈ સંજય પાદરિયાની પડખે ઊભા છીએ તેવો દાવો કરાઈ રહ્યો છે. જયંતિ સરદારાની ઈજા પર સવાલ ઉઠાવતા પોસ્ટર પણ વાયરલ થયા. બીજી તરફ ખોડલધામને વિવાદ કરવાની આદત છે. સંજય પાદરિયા વ્યાજખોર છે, જમીનો પડાવી લે છે. આ આરોપ સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરદારાએ લગાવ્યા. સરદારાએ ખુલીને કહ્યું કે નરેશ પટેલ સંજય પાદરિયાનું સમર્થન કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટર વોર બાદ સરદારાએ આ નિવેદન આપ્યું. આ તરફ દિનેશ બાંભણિયાએ દાવો કર્યો કે નરેશ પટેલને બદનામ કરવાનું કાવતરું છે. નરેશ પટેલને બદનામ કરવા સરદારાને આગળ કર્યા. સંસ્થાઓ વચ્ચે વિવાદ ઉભો કરવા કાવતરું ઘડ્યું. તેમના મતે ફાર્મ હાઉસમાં અપાઈ હતી સોપારી. આ મુદ્દે બાંભણિયા ટૂંક સમયમાં તમામ વિગતો જાહેર કરશે. ગિરનારના મંદિરોનો વહીવટ હવે મામલતદાર કરશે. જૂનાગઢના બ્રહ્મલીન મહંત તનસુખ ગીરીના વારસદારને લઈ વિવાદ વકર્યો છે, ત્યારે હવે 3 મંદિરો પર મામલતદારની નિમણૂક કરાઈ. જિલ્લા કલેક્ટર દ્વારા દત્ત શિખર અંબાજી શક્તિપીઠ અને ભીડભંજન મહાદેવ મંદિરમાં વહીવટદાર તરીકે મામલતદારની નિમણૂક કરાઈ. ત્યારે જ્યાં સુધી મંદિરના સાચા વારસદારનો નિર્ણય ન આવે ત્યાં સુધી મામલતદાર 3 જગ્યાઓનો વહીવટ સંભાળશે. જોકે બીજી તરફ વર્ષ 2025ના જુલાઈ મહિના સુધી હરિગીરી ભવનાથના મહંત તરીકે ચાલુ રહેશે. તેમજ 8 કરોડના વાયરલ લેટરની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાઈ છે. બ્રહ્મલીન તનસુખ ગીરીના નિધન બાદ તેમના વારસદારને લઈ ખૂબ મોટા વિવાદ થયા. એકબીજા સંતો પણ સામસામે આવી ધમકી પર ઉતરી આવ્યા. સાથે તનસુખગીરી બાપુના પરિવારજનો તેમજ નાના પીર બાવાના પરિવારજનો દ્વારા દત્ત શિખર અંબાજી શક્તિપીઠ તેમજ ભીડભંજન મહાદેવના વારસદાર તરીકે તેમની નિમણૂક થવી જોઈએ તેવો દાવો કર્યો. પણ અંતે 3 મંદિરો પર હાલ મામલતદારની નિમણૂક કરાઈ છે.